નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 5 વિષય ગણિત ગમ્મત દ્વિતીય સત્ર મૂલ્યાંકન 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમારે કુલ 40 માર્કનું રહેશે અને તેનો સમય તમારે 2 કલાકનો રહેશે. તો જોઈએ પ્રશ્ન 1 એની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પો આપેલા છે અને વિકલ્પો તમારે 4 માર્કના પૂછાતા હોય છે. તો તમે જોઈ શકો છો વિકલ્પો. હવે બ નીચે આપેલા આકારોને તેમના ખોખા સાથે જોડો. બ તમારે 4 માર્કનો પૂછાતો છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો પહેલામાં બી આવશે, બીજામાં ડી, ત્રીજું છે એમાં એ અને નંબર 4 એની અંદર સી આવશે. ફરીથી તમે જોઈ લો, પહેલામાં બી, બીજામાં ડી, ત્રીજામાં એ, ચોથામાં સી. હવે પ્રશ્ન 2 નીચે આપેલા ફોટો અને તેના નકશા પરથી પ્રશ્નના જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 તમારે 4 માર્કનો પૂછાતો હોય છે. તમે જોઈ શકો છો એ નકશો, એના પર તમારે પ્રશ્નોના આન્સર કરવાના રહેશે. જોઈએ એના પ્રશ્નોની આન્સર. રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ જતી વખતે કયા કયા માર્ગો રસ્તામાં આવશે? તો રફી માર્ગ, રાજપથ, જનપથ, માનસી રોડ. બીજો, રાષ્ટ્રપતિ ભવનથી સૌથી નજીક કયો માર્ગ છે? તો રફી માર્ગ. નંબર 3, નેશનલ સ્ટેડિયમથી સૌથી દૂર કયો માર્ગ છે? જનપથ. નંબર 4, વિજય ચોકથી સૌથી નજીક શું છે? રાષ્ટ્રપતિ ભવન. હવે બ નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. બ તમારે 2 માર્કનો છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો કોષ્ટક. હવે ક નીચે આપેલા કયા આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકાય? તેની નીચે આપેલા વર્તુળમાં રાઈટ કરો. તો વિદ્યાર્થી મિત્રો ક તમારે 2 માર્કનો પૂછાતો હશે. તમે જોઈ શકો છો બીજા નંબરનું અને ત્રીજા નંબરનું એ બંનેની અંદર રાઈટ આવશે. પ્રશ્ન 3 નીચે આપેલી વસ્તુનું ઉદાહરણ મુજબ માપન કરો. પ્રશ્ન 3 તમારે 2 માર્કનો પૂછાતો છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો ખીલીની લંબાઈ 4.2 સેમી છે. હવે બ માગ્યા મુજબ ગણો. ગમે તે 3 લખવાના છે વિદ્યાર્થી મિત્રો અને બ તમારે 6 માર્કનો પૂછાતો હોય છે. ઉદાહરણ છે એ પ્રમાણે તમારે કરવાનું રહેશે. આકૃતિ રોકેલ ખાના, ખાનાની સંખ્યા, ક્ષેત્રફળ ચોરસ એકમમાં. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ કરવાનું છે. આકૃતિ રોકેલ ખાના, ખાનાની સંખ્યા, ક્ષેત્રફળ ચોરસ એકમમાં. નંબર 2, નીચે આપેલા આકારોનું ક્ષેત્રફળ શોધો. આલેખપત્રના દરેક ખાનાની લંબાઈ તથા પહોળાઈ 1 સેમી છે. પૂરા ખાના 31 છે, અડધા ખાના 4, કુલ 31 + 2 એટલે કે 33 થાય છે. તો 33 ચોરસ સેમી. નંબર 3, નીચે આપેલી આકૃતિની પરિમિતિ શોધો. તો વિદ્યાર્થી મિત્રો પરિમિતિ તમે જોઈ શકો છો 3 + 4 + 4 + 2 બરાબર 13 સેમી. નંબર 4, નીચે આપેલી આકૃતિની પરિમિતિ શોધો. આલેખપત્રના દરેક ખાનાની લંબાઈ 1 સેમી તથા પહોળાઈ 1 સેમી છે. તો પરિમિતિ 2 + 4 + 3 + 2 + 5 + 6 બરાબર 22 સેમી થાય છે. પ્રશ્ન 4 સૂચના મુજબ કરો. તો વિદ્યાર્થી મિત્રો પહેલું શબ્દોમાં લખો. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4 તમારે 3 માર્કનો પૂછાતો હોય છે. 3.28. બીજો, નીચેની સંખ્યાને શુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 59/100. નંબર 3, મીટર સેમીમાં રૂપાંતર કરો. કૌંસમાં 1700 + 23 કૌંસ પૂરો સેમી 1700 સેમી + 23 સેમી ભાગ્યા 17 મીટર 23 સેમી. હવે બ નીચે
100 વિદ્યાર્થીઓના સૌથી મનપસંદ ફળની વિગત આપેલી તેના પરથી પાઈ ચાર્ટ તૈયાર કરો। બ તમારે 5 માર્કનું પૂછાતો છે વિદ્યાર્થી મિત્રો। ફળ અને સંખ્યા તમે જોઈ શકો છો, કેળી, કેળું, સફરજન, નારંગી અને ચીકુ। પ્રશ્ન 5 અ સૂચના મુજબ ગણો। ગમે તે 2 લખવાના છે વિદ્યાર્થી મિત્રો અને પ્રશ્ન 5 અ તમારે 4 માર્કનો પૂછાતો હોય છે। ઉદાહરણ મુજબ ગુણાકાર કરવાના છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો। જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારાક્ષર લખી શકે છે। ભાગાકાર પણ ઉદાહરણ મુજબ કરવાનું છે આપણે વિદ્યાર્થી મિત્રો। નંબર 3 અક્ષય રોજનું 9 ગ્લાસ પાણી પીએ છે, તો તે 1 વર્ષમાં કેટલા ગ્લાસ પાણી પીશે? 1 વર્ષ 365 દિવસ, 1 દિવસ 9 ગ્લાસ પાણી, માટે 365 દિવસ કેટલા? તો બરાબર 365 ગુણ્યા 9, તો બરાબર 3285 ગ્લાસ પાણી પીવે છે। હવે બ માગ્યા મુજબ ગણો। ગમે તે 2 લખવાના છે વિદ્યાર્થી મિત્રો અને બ તમારે 4 માર્કનો પૂછાતો હોય છે। પહેલું છે નીચે આપેલા આકારનું કદ એટલે કે ઘનફળ શોધો। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આન્સર। નંબર 2 15 સેમી ગુણ્યા 20 સેમી ગુણ્યા 5 સેમી માપની લંબઘન પેટીમાં 5 સેમી બાજુવાળા કેટલા સમઘન ગોઠવી શકાય? તો વિદ્યાર્થી મિત્રો એના આન્સર પણ તમે જોઈ શકો છો। નંબર 3 નીચે આપેલા કદના માપ પરથી પ્રશ્નોના જવાબ આપો। એનો આન્સર પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો। બીજો 9 1 રૂપિયાના સિક્કાનું કદ કેટલા મિલી થાય? તો વિદ્યાર્થી મિત્રો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિદ્યાર્થી મિત્રો આના વગર તમારે બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે। ધન્યવાદ।